બન્યું. ખરેખર એમને આપણે ખૂબ ખૂબ ઉપકાર માનીએ. એમના થકી આપણને જ્ઞાન વિજ્ઞાન સમન્વય કરીને એકતા પદમાં સમજવાનો આપણને બધાને બહુ સુંદર રીતે એવું જ્ઞાન આપણને પીરસ્યું ને એવો માર્ગ આપણને બતાવ્યો કે જે વેમ ને વ્યસનમાંથી મુક્ત થવું, અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું અને રૂઢિગત રિવાજોમાંથી પણ મુક્ત અપાવી એવા મહાન પુરુષે આપણને ધર્મની ધજા સાથે આપણા ગુરુ મહારાજે પંચશીલની વચન આપી. પંચશીલની અંદર ખરેખર આપણે એ શીલ પંચશીલ પાડીને એક ગુરુ મહારાજનું વચન અદ્ભુત અને અમૃત રીતે એમનું પાલન કરીને આપણા મનને પવિત્ર બનાવીને મન ઓળખાવ્યું છે. મનથી આપણે એમના મનને ઓળખાવીને એમને પોતાના પદની અંદર સ્થિર કર્યો છે. એવા મહાન પુરુષોના આપણે આજે ગુણગાન ગાઈને આજે એક મહિમા મોટો હરિના નામનો વાણીથી વર્ણવ્યામાં ના જાવે એવી રીતનો આ પ્રસંગ ખરેખર ગુરુ પૂર્ણિમા, ગુરુ મહિમા. આજે એમના મહિમાને ગુણ ગાતા આપણે ભજન, સત્સંગ અને સંતોનો મિલનસાર અને સંતોનો મહિમાના રીતે આપણે સુંદર રીતે સંત મિલન, ગુરુ ચરણની પૂજા, ગુરુ શબ્દના પાલન કરવું એવો મહિમા જાળવી રાખ્યો છે. અને એના માટે આપણે બધા હળી મળીને આ મહિમાને સદાનુવર્તે ટકાવવા માટે ગુરુ મહારાજે આપણને પંચશીલની પ્રતિજ્ઞા આપી છે કે એ પંચશીલની અંદર આપણે આપણા મનને પવિત્ર બનાવીને સત્ય રસ્તાનું ભાન કરાવ્યું છે અને સત્ય મહિમા શું છે એની ઓળખાણ કરાવી છે. એના માટે આપણે એક નાનું પદ લઈશું. બોલો સદગુરુ દેવ કી સર્વે મારો મારો બોલતો રે, બોલતો રે, સર્વે મારો મારો બોલતો રે, સર્વે મારો મારો બોલતો રે, બોલે છે
પદની અંદર ગુરુમુખ મહિમા વર્ણન કરી છે. તો ખરેખર આ મહિમા સદગુરુ માધુદાસ મહારાજે આપણને સમજાવ્યું છે, પ્રકાર્યું છે, ઓળખાવ્યું છે. તો ખરેખર આ દેહની અંદર જે કંઈક 52 તત્વ છે એ તત્વથી બોલનારો અલગ છે એમ કહેવાય છે. અને માધુદાસ મહારાજે આપણને કુકી દ્વારે અને આપણને એમના પારક દ્વારે પરખાવીને ખરેખર સુંદર રીતે આપણને સત્ય વસ્તુ પારખથી સમજાવી છે. એના અનુસંધાનમાં આ મહાપુરુષનું ખરેખર વર્ણન કરેલ છે. ખરેખર સર્વેમાં ભગવાન બોલી રહેલા છે, પણ ગુરુમુખ સિવાય આપણને પારખી શકાય નહીં. સર્વે જગ્યાએ અણુ અણુમાં બોલે છે, બોલનાર તું જ છે, પણ એની અનુસંધાનમાં આપણે પારક વસ્તુ સમજી નહીં શકીએ. ગુરુ મહારાજ પરખાવી નહીં શકે, ઓળખાવી નહીં શકે. 3 પ્રકારે થિયરી છે, પણ પ્રેક્ટિકલ સાથે ઓળખાવે ને ત્યાં સુધી આપણે એમને ઓળખી શકતા, પારખી શકતા નથી. એના માટે આ મહાપુરુષે આ સત્ય વસ્તુને ઓળખવા માટે 3 પ્રકારની નિશાની આપી છે. કે ખરેખર એ 3 પ્રકારે તપાવવો, ટીકવો અને ઘસવો આ ત્રિકુટી છે. ત્રિકુટીમાં પસાર થઈને એની પારખ કરી શકાય ગુરુ મહારાજ, તો જ આ વસ્તુ આપણને સમજી શકાય. સત્ય વસ્તુ, અમર વસ્તુ જેને કહેવાય છે કે આત્મા અને પરમાત્મા, એવી વસ્તુ સમજવા માટે ખરેખર ગુરુમુખનું સાધન છે. સાધનથી જ આપણે પારખી શકીએ એમ છે. માટે ખરેખર સુંદર રીતે આપણે આ મહાપુરુષોએ આપણને ખૂબ જ પરમાનત કરી છે. આપણા સમાજ માટે ખૂબ જ સુંદર આવો મહિમા ચલાવ્યા છે. એટલે મહિમાની અંદર આપણે વ્યસન મુક્તિ થયા છે. પ્રથમ તો આપણા મન પવિત્ર બનાવવા માટે વ્યસન મુક્ત થઈ જાય. ખાણી ને વાણી બદલવાની છે. એને ખાણી ને વાણી બદલાઈ જાય તો જ આપણને આ સત્ય વસ્તુ મૂકવાની જગ્યા આપણને મળી શકે તેમ છે. તો આનંદ મંગળ હોજી રે મારા ગુરુદેવની આરતી. આનંદ મંગળ હોજી રે મારા ગુરુદેવની આરતી. સંતોની સેવા મારે હરિ ગુરુની સેવા. સંતોની સેવા મારે હરિ ગુરુની સેવા. આનંદ મંગલ રે આનંદ મંગલ રે હોજી રે ગુરુદેવની આરતી. આનંદ મંગળ રે હોજી રે મારા ગુરુદેવની આરતી.
સુખ લાલમાં સુંદર સુખ લાલમાં ઓજી રે મારા ગુરુદેવની આરતી સબતી રાધે મારા ગુરુજીના ચરણે સબતી રાધે મારા ગુરુજીના ચરણે ગંગા જમુના રે ગંગા જમુના